टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાત પર ભારે વરસાદ સાથે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આ મોટી આગાહી છે। મુંબઈ અને ગોવા પાસે સમુદ્રમાં બની રહી છે સિસ્ટમ। 22 તારીખથી લો પ્રેશર ચક્રવાતમાં પલટાઈ શકે તેવી સંભાવના છે। 24 થી 28 તારીખની આસપાસ દેશના પશ્ચિમ કિનારાને અસર થવાની છે। દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। આહવા, ડાંગ, વલસાડમાં 12 ઇંચ જેટલો વરસાદ થાય તેવી શક્યતા છે। જી હા, 12 ઇંચ વરસાદની શક્યતા। રાજ્યમાં ચોમાસા અંગે અંબાલાલ પટેલની પણ મોટી આગાહી સામે આવી છે। 10 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું આવશે અને 20 જૂન સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું બેસી જશે। તો 8 જૂન આસપાસ દરિયામાં પવનો બદલાશે અને ત્યારબાદ ચોમાસું બેસે તેવી શક્યતા। ગુજરાતના ભાગોમાં છેક ગુજરાત સુધીમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં 12 ઇંચ જેવો વરસાદ ખાબકી પણ શકવાની શક્યતા રહેશે। એટલે ફ્લડિંગ કન્ડિશનની શક્યતા વધારે રહેવાની શક્યતા રહેશે। અને આ ઉપરાંત જોવા જઈએ તો લગભગ ગાજવીજ અને પવનની ગતિ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। 10 જૂન આસપાસ છેક દક્ષિણ ગુજરાતના ભાગો સુધીમાં ચોમાસું આવવાની શક્યતા ગણી શકાય અને 20 જૂનમાં ગુજરાતના ઘણા ભાગો વરસાદ જે છે તે પહોંચવાની શક્યતા એક નોર્મલ કન્ડિશનમાં ગણી શકાય। જો કે કોઈ બીજી સિસ્ટમ અથવા તો અત્યારે હાલમાં સાયક્લોજનને લઈ અને વિપરીત અસર ન થાય તો એટલે ચોમાસું પણ રેગ્યુલર છે તે નિયમિત છે અને વરસાદ પણ સારો થવાની શક્યતા છે। તો ગુજરાત